સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 9મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1479મી સભા થાય છે. અને કહત સહજાનંદ વિષય ઉપર 1130મો દિવસ થાય છે. આજે આપણા ભારતીય કેલેન્ડરની અંદર તારીખ પ્રમાણે 9મી તારીખ અને રવિવારનો દિવસ છે. જ્યારે જ્યારે આપણા જીવનની અંદર રવિવારની દિવસની યાદી આવે અથવા તો આપણને સ્મૃતિ ઉપર આવે ત્યારે આપણને આપણા ગુરુ યોગીજી મહારાજ સજે સજે યાદ આવે કે યોગીજી મહારાજની કૃપાનું ફળ આપણા બધાના જીવનની અંદર રવિ સત્સંગ સભા કરવી અને એમાંથી આપણે સત્સંગને વિશેષ દ્રઢ કરવો, એવી એક મહત્વની બાબત આપણને રવિવારના દિવસે પ્રાપ્ત થઈ છે. યોગીજી મહારાજના જીવનની અંદર આ રવિવારની સભાનો કેટલો ઊંડો મહિમા કે પોતે બોલેલા કે 25,000 રૂપિયાનો નફો મળતો હોય તો પણ જતો કરીને રવિવારની સભામાં આપણે અવશ્ય જવું. એટલે આપણા વિસ્તારની અંદર અથવા તો આપણા શિખરબદ્ધ મંદિરમાં અથવા તો આપણા સત્સંગ મંડળની અંદર જે રવિવારે સભા થતી હોય અથવા તો જે વાર આપણે નક્કી કર્યો હોય અઠવાડિયાની અંદર એક વાર, તે વારને દિવસે આપણે સભામાં જરૂર જવું. કારણ કે મોટા પુરુષ આપણા બધાના ભવિષ્યની ચિંતા કરે છે અને જાણે છે. જો આવી રીતે સત્સંગ નહીં થાય તો સ્વામી કે જતે દિવસે જીવનની અંદર સંજોગો વસાત નાની મોટી આપત્તિ વિપત્તિ આવવાની અને એની અંદર જો સત્સંગ કરેલો હશે તો સત્સંગના બળે કરીને આપણા જીવનની અંદર આપણને હિંમત રહેશે અને એમ મનાશે કે જેવી ભગવાનની મરજી એવો વિચાર આપણા અંતરની અંદર આ રવિ સભા જેવા કાર્યક્રમોની અંદર આપણે જઈએ એનાથી આપણને પ્રાપ્ત થાય છે. અરે એટલા જ માટે આપણે ત્યાં આગળ સત્સંગની અંદર હજારોના સંખ્યાની અંદર મંડળોમાં અને શિખરબદ્ધ મંદિરોની અંદર તો અવશ્યપણે એ રવિવારની સભાનું આયોજન થતું જ હોય છે. અને એ રવિ સભાની અંદર થયેલી વાતો એ આપણને આપણા જીવનની અંદર જો થોડી ઘણી પણ ઉતરી જાય ને તો એના કારણે કરીને આપણને અંતરની અંદર આવતી નાની મોટી વિપત્તિઓનું જે દુઃખ છે એ દુઃખ ટળતા વાર લાગે નહીં. અને એટલે જ યોગીજી મહારાજ કેવા દયાના સાગર છે. પોતે આલોકની અંદર પધાર્યા અને આલોકની અંદર એમણે સત્સંગને વિશેષ દ્રઢ કરવા માટે થઈને રવિ સભાની આજ્ઞા કરી. કારણ કે આપણે ત્યાં એવું લખ્યું છે ને કે ગુરુહો આજ્ઞા યહી અવિચારણીયા, એટલે ગુરુની આજ્ઞામાં ક્યારે પણ વિચાર કરવાનો નહીં કે કેમ મને આ પ્રમાણેની આજ્ઞા કરી.
જેમ આપણે જાણીએ છીએ કે સત્યકામ જાબાલી પોતે પોતાના જીવનની અંદર વિદ્યા અભ્યાસ કરવા માટે એ ગુરુના આશ્રમની અંદર આવે છે અને આવ્યા પછી એને કહેવામાં આવ્યું કે શું છે બોલ તારે, તો કે મારે તમારી પાસે રહીને આશ્રમમાં રહીને મારે ભણવું છે અને એ ભણવા માટે થઈને હું આવ્યો છું. ત્યારે તરત જ ગુરુએ વિચાર કર્યો કે શિષ્ય બનીને વિદ્યા અભ્યાસ કરવા માટેનું એક પાત્ર તો બરાબર બનવું જ જોઈએ અને પાત્ર બને ને પછી જ એની અંદર કહેવાય છે કે વિદ્યા બરાબર દ્રઢ થતી હોય છે. એટલે ગુરુએ કોઈ બીજો લાંબો વિચાર નહોતો કર્યો, પણ એટલું તો નક્કી કર્યું કે જા તું આવ્યો છો ને તો આ મારી આ 4 ગાયોમાંથી 400 ગાય તૈયાર થાય એટલે તું પાછો આવજે, હું તને પછી તને આ પ્રમાણે વિદ્યા ભણાવીશ. અને સત્યકામ જાબાલી પોતે તે વખતના સમયની અંદર બીજો કોઈ વિચાર એણે ન કર્યો કે હું ગુરુજી પાસે આવ્યો છું ભણવા માટે અને મને ગાયો ચરાવવા મોકલે છે. આપણા સત્સંગની અંદર પણ આ જ રીત છે કે ગુરુ આપણને ઘણી વખત ન ગમતી હોય એવી આજ્ઞા કરે ને ત્યારે એ આજ્ઞાની અંદર એકાગ્રતા રાખીને આજ્ઞાનું યથાર્થ પાલન કરવું, જેના કારણે કરીને આપણા જીવનની અંદર પણ એમને જે કંઈ દ્રઢ કરાવવું છે એ કરી શકે. એટલે એટલા માટે થઈને સત્યકામ જાબાલી જ્યારે ગયો અને કોઈ પણ પ્રકારની શંકા કર્યા વગર, એટલે યોગીજી મહારાજની આપણા માટેની આજ્ઞા શિરોમાન્ય અને કરીને આપણે આપણા જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે રવિ સભાની અંદર તો બધી જ પ્રકારના નાના મોટા કામ કાજ હોય તેને પડ્યા મૂકીને પણ સત્સંગ રવિ સભાની અંદર કરવા માટે જવું જ. અને એમાં આપણે એમ સમજીએ છીએ કે બધું અમને કંઈ યાદ રહેતું નથી અને ઘણી બધી વખત તો એકની એક વાતો આવ્યા કરે છે અને ઘણી બધી વખત તો કહેવાય છે કે સમજાય નહીં એવું પણ ઘણી વખત બોલાય છે. એટલે એના કરતાં ટાઈમ બગાડવો એના કરતાં ઘરે બેસી રહી અથવા તો મિત્ર દોસ્તારની હાથે હરીએ ફરીએ આનંદ કરીએ. જીવન તો મળ્યું છે એન્જોય કરવા માટે, એવો એક મનની અંદર ખોટો વિચાર જ્યારે આવે ત્યારે સમજી લેવું કે એમાં આપણને ઘણું બધું નુકસાન જાય છે. પૈસાની ગણતરી કરીને યોગીજી મહારાજ પોતે કેવું કહે છે કે 25,000 રૂપિયાનો નફો થતો હોય, આવક એને નફો ન કહેવાય, પણ કેટલા કરોડ કમાય ત્યારે કેટલી 25,000 રૂપિયાનો નફો થતો હોય એવા જુદા જુદા અલગ અલગ પ્રકારના ધંધા છે, બિઝનેસ છે, વેપાર છે, એ બધું થતું હોય. જેમ કે તેલ પડીનો વેપાર કરતો હોય તો કે એને કે 25,000નો નફો થાય નહીં, ગમે તેટલું તેલ વેચે તો એ કેટલું જાય. એમ સ્વામી કહે છે ને કે મોટા પુરુષની દ્રષ્ટિએ આપણે જે કંઈ વેપાર ધંધો કે પછી નોકરી કરીએ છીએ એ બધું તેલ પડીના વેપાર જેટલું જ કહેવાય. પણ આપણને વધારે મહિમા સમજાય, આપણે વધારે સારી રીતે આ પ્રમાણે રવિ સભાની અંદર આવી અને આપણે કથા વાર્તાનો લાભ લઈએ એના માટે થઈને મોટા પુરુષ આપણને મહિમા સમજાય એટલા માટે એક 25,000નો આંકડો બાંધી આપે છે. બાકી તો એટલું યાદ રાખવાનું કે રૂપિયાનો ફાયદો થતો હોય તો પણ શું અને 25,000નો થતો હોય તો પણ શું, એ આ અવસર આવ્યો છે. એ અવસરની અંદર રવિ સભાનો જે સમય 5:30 થી 7:30 એની અંદર તો આપણે કોઈ દિવસ ક્યારે પણ કહેવાય કે ભંગ પડવા દેવો નહીં અને અતિ ઉત્સાહ અને ઉમંગ સાથે આપણે આ રવિ સભાનો લાભ લેવો અને એ સભાને આપણે વધાવી લેવી. કારણ કે બીજા તો સંસાર વ્યવહારના ગમે તેટલા કાર્યો કરશું તો પણ એ કાર્યની અંદરથી આપણને આંતરિક વૈભવ અને આંતરિક શાંતિ આપણને નહીં મળે. આપણને અંતરની અંદર આંતરિક શાંતિને વૈભવ મેળવવા માટે મોટા પુરુષની આજ્ઞા જરૂરની છે. એટલે સત્યકામ જાબાલી પોતે ગુરુની આજ્ઞાની અંદર બીજો કોઈ વિચાર એણે ન કર્યો.
અને 4માંથી 400 ગાયો પોતે તૈયાર થઈ હશે અને તે વખતની અંદર પોતે ગાયનું ધણ લઈને આવે છે. અને ત્યારે કેટલાક શિષ્યોએ કહ્યું કે ગુરુજી આપણા આશ્રમની અંદર જે સત્યકામ જાબાલી પોતે ભણવા માટે આવેલો અને તમે જેને આજ્ઞા કરેલી ને કે તું ભાઈ 4માંથી 400 ગાયો થાય એટલે પાછો આવજે, તો એ આવતો હોય એવું દેખાય છે. અને સત્યકામ જાબાલી એક ગુરુના વચનની અંદર આમાં અભ્યાસને, ભણતરને, વિદ્યાને અને આ ગાયો ચરાવવાને કોઈ લેવા દેવા નથી, પણ એના મધ્યની વચ્ચે મધ્યવર્તી વિચાર છે ગુરુની આજ્ઞા. એ ગુરુની આજ્ઞાની અંદર પણ સત્યકામ જાબાલી એક એવો શિષ્ય પાક્યો કે જેણે પોતે પોતાના જીવનની અંદર કોઈ પણ પ્રકારની શંકા ન કરી અને પૂરા વિશ્વાસ સાથે પોતે કેવા ગાયો ચરાવવા માટે ગયો. અને ત્યારે ગુરુ આવ્યા, કહેતા કે સત્યકામ જાબાલી આવ્યો ત્યારે ગુરુજી પોતે ઊભા થઈ ગયા અને સત્યકામ જાબાલીની સામે જોયું અને બંનેની 4 આંખો ભેગી થઈ ગઈ. હવે વનવગડાની અંદર તડકો, ઉનાળો, જેને ચોમાસું, આ બધી ઋતુ પસાર તો કરવી જ પડી હશે. ગાયોની પરિસેવા પણ એને કરવી પડી હશે, એને ખાવું, એને પીવું, જે કંઈ વ્યવસ્થા બધી કરવી પડી છે. એનું એને કોઈ પણ પ્રકારનું અંતરની અંદર દુઃખ કે કષ્ટ નહોતું. એને આનંદ એ બાબતનો હતો કે મને ગુરુએ આજ્ઞા કરી અને ગુરુની આજ્ઞા હું પાળી શક્યો ને, એ મારા માટે મહત્વની બાબત છે. એટલે એમ સમજીને પોતે આવેલો અને ત્યારે ગુરુએ સત્યકામ જાબાલીની આંખ સામે જોયું અને આંખની અંદર આંખ પરોવી અને ગુરુએ પોતાનામાં રહેલી જે 4 વેદની જે વિદ્યા હતી ને એ તમામ વેદોના એ વિદ્યાને ગુરુએ પોતે એની દ્રષ્ટિ દ્વારા એનામાં મૂકી દીધી. અને ત્યાં આજુબાજુ ઉભેલા બધા જ શિષ્યો હશે, ઘણા ટાઈમથી પોતે આ વિદ્યા અભ્યાસ કરતા હશે. એમાં કોઈક 1 વેદમાં, કોઈ 2 વેદમાં, કોઈ 3 વેદ સુધી પહોંચ્યા હશે. કેટલાક વળી કદાચ 4થા વેદની અંદર પણ આવી ગયા હોય. પરંતુ આપણે જાણીએ છીએ કે એ બધું વર્ષો સુધી ત્યાં આગળ આશ્રમની અંદર ગોખણપટ્ટી કરીને એ પોતે પ્રાપ્ત કર્યું હોય. અને ત્યારે શિષ્યોને એમ થતું હતું કે હવે આ ક્યારે ભણશે? આના શરીર ઉપર તો માથે વાળ પણ ધોળા થઈ ગયા છે, શરીર પણ એવું શુક્લકડી જેવું થઈ ગયું છે, એવું વિચારતા હશે. ને ત્યારે બધા શિષ્યોની વચ્ચે ગુરુએ પોતે એવું કહ્યું કે સત્યકામ જાબાલી કે હા ગુરુજી, તું સામવેદના સૂત્ર બોલ. એટલે તરત જ સામવેદના સૂત્ર બોલવા લાગ્યો. પછી કે અથર્વવેદના બોલ, તો અથર્વવેદના બોલવા લાગ્યો. એ પ્રમાણે 4 વેદના સૂત્ર બોલવાનું કહ્યું એટલે કડકડાટ, ધાણી ફૂટે એમ બોલવા લાગ્યો. હવે જો એ આશ્રમની અંદર રહીને એણે પોતે પોતાના જીવનની અંદર વિદ્યા અભ્યાસ કર્યો નથી, પરંતુ કહેવાય છે ને કે અહીં આગળ ગુરુના વચનની અંદર વિશ્વાસ રાખીને એ ગાયો ચરાવવા ગયો ને એની અંદર એ ગાયોના માધ્યમ દ્વારા એને પોતાને ગુરુની દ્રષ્ટિ, એવી દિવ્ય દ્રષ્ટિ મળી ગઈ ને કે જેના કારણે કરીને એને બધો જ અભ્યાસ થઈ ચૂક્યો. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આમાં તો વગર ભણે પણ આ પ્રમાણે કહેવાય છે કે 4 વેદને જાણનારો આ વિદ્યાર્થી બની ગયો. એમ આપણે પણ આ બધા પ્રસંગોને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે આપણા જીવનની અંદર વિચાર તો એ જ કરવાનો કે આપણને આજ્ઞા કરી છે રવિ સભાની, એ કે વ્યક્તિગત કહો કે સમગ્ર સત્સંગને કહો, ત્યાગીને કહો કે ગ્રહસ્થને કહો, બાળકોને કહો કે પછી કિશોરોને કહો કે યુવાનોને કહો કે મહિલાઓને કહો, દરેકને માટે આ એક જેને કહેવાય ને કોમન આજ્ઞા છે કે ઘરના તમામ કામકાજને પડ્યા મૂકીને રવિવારને દિવસે આપણા જ્યાં શિખરબદ્ધ મંદિર આપણું આવતું હોય ત્યાં એ સત્સંગ સભા થતી હોય ને ત્યાં અવશ્યપણે જવું. અને જવું એટલે સમયસર જવું. સ્વામી કે વિદ્યાર્થી વિદ્યાલયની અંદર ભણતો હોય તો સવારે એનો 7 વાગે વર્ગ શરૂ થાય તો 10 વાગે આવે તો ચાલે?
ચાલે તો ખરું, પણ આગળના 3 કે 4 વર્ગનો જે ક્લાસ લેવાનો એ તો બધું એને મળ્યું નહીં ને, એને મોટી ખોટ ગઈ. પછી ભલે કદાચ કોઈ મિત્રની નોટમાંથી લખેલું જોઈ એને વાંચી લે અને પછી એ લખી લે, પણ જેટલું આપણને ગુરુ કે શિક્ષક કે પ્રોફેસર એ આપણને ભણાવે તે વખતે એકાગ્રતાથી જો ભણ્યા હોય ને તો પછી એ ભણતર આપણા જીવનની અંદર ઉતરી જાય ને એટલે પછી પરીક્ષાના ટાઈમે મૂંઝવણ ઊભી થાય નહીં. એમ સ્વામી કહે છે કે રવિ સભાની અંદર પણ યોગીજી મહારાજનો પોતાનો આગ્રહ રહે, પ્રમુખ સ્વામી મહારાજનો પણ આગ્રહ છે અને વર્તમાન કાલે મહંત સ્વામી મહારાજનો પણ આગ્રહ છે કે આ પ્રમાણે સત્સંગ સભા કહેતા રવિ સભાની અંદર સમયસર પહોંચી જવું. આપણે જાણીએ છીએ કે તમે બધા સંસારમાં છો એટલે અમુક કારણો પણ એવા હોય કે જેમ કે દાખલા તરીકે તમે 5 વાગે ઘરેથી નીકળો અને 5:30ના ટાઈમે આપણે પહોંચી જવાની ગણતરી હોય, પણ જે રસ્તેથી આપણે આવતા હોય એ રસ્તાની અંદર સંજોગો વસાત ટ્રાફિક જામ થયેલો હોય તો 5-10 મિનિટનું આમ તેમ થાય એ આપણે સમજીએ છીએ, પણ એની પણ આપણી પૂર્વ તૈયારી કરી દેવી પડે કે એવી તૈયારી કરવી કે માનો કે કદાચ અડધો કલાકનો સમય લાગે છે તો આપણે 15 મિનિટ વહેલા નીકળીએ, જેથી કરીને શાંતિથી મંદિરે આવીએ, ઠાકોરજીના દર્શન કરીએ. કેવા સરસ મજાના શણગાર ધારણ કરાવ્યા છે એવા દર્શન આપણે અંતરની અંદર મૂર્તિને ઉતારીએ, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે સ્વામી, આ સત્સંગ સભાની અંદર હું બેસું અને મારા જીવનની અંદર જે વાતો થાય એનું અનુસંધાન મને સદાયને માટે રહે એવી પ્રાર્થના કરીએ. અને આમ સંસારમાં રહ્યા છીએ એટલે સંસારની અંદર પણ કંઈક નાના મોટા પ્રશ્નો હોય તો એના માટે પણ મહારાજને પ્રાર્થના કરી કે હું તો તમારો થયો છું અને તમે મારા છો, એટલા માટે થઈને આપ એવી દયા કરી દો કે બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. અને પ્રશ્ન છે પણ એ પ્રશ્ન મનાય નહીં અને એનો ઉત્તર પણ આપની કૃપાથી મને સરળતાથી મળી જાય એવી પ્રકારની દયા કરો એવી પ્રાર્થના કરીએ. કારણ કે સાક્ષાત ભગવાન યોગીજી મહારાજ કહેતા ને કે શિખરબદ્ધ મંદિરની અંદર, આપણા હરિ મંદિરની અંદર જ્યાં આપણે જઈએ દર્શન કરવા માટે ત્યાં આગળ ભગવાન સાક્ષાત બિરાજમાન છે, આપણી રાહ જોઈને ઊભા હોય છે. જેમ સ્વામી કહે છે ને કે ભગવાન છે પોતાના ભક્તની રાહ જોવે છે કે હમણાં પેલા ભગત આવશે અને મારા દર્શન કરશે અને જે કંઈ મારી પાસે ઈચ્છા વ્યક્ત કરશે આપણે એની ઈચ્છા પૂરી કરશું. ભગવાન તો પોતે પૂરું કરવા માટે બેઠા જ છે. એટલે આવી રીતે થોડા વહેલા આવી જઈએ તો ભગવાનના દર્શનનો પણ આપણને આનંદ આવે. સંજોગ કદાચ એવો જ હોય તો બધા કટોકટ ટાઈમે આપણે આવી ગયા હોય તો પછી રવિવારની સભા પૂરી થયા પછી પણ આપણે ત્યાં શિખરબદ્ધ મંદિરોની અંદર તે ભગવાનના દર્શન ખુલ્લા રાખવામાં આવે છે અને એ વખતે પણ શાંતિથી ઉતાવળ કરીને પ્રસાદ લઈને હુડ કરતા હાલી નીકળીએ એવું નહીં, પણ શાંતિથી ભગવાનના દર્શન કરીએ. કારણ કે આમ તો મોટા પુરુષોએ આપણા માટે શિખરબદ્ધ મંદિરો બનાવ્યા કે જેની અંદર નિત્ય પૂજા થાય, નિત્ય થાળ થાય, નિત્ય ભગવાનને શણગાર ધરાવવામાં આવે, પુષ્પની હારમાળા પહેરાવવામાં આવે, માથે મુગટ ધરાવવામાં આવે, પાગ ધરાવવામાં આવે, હાથમાં રૂમાલ આપવામાં આવે. આ પ્રકારે અલૌકિક દર્શન આપણને એ થાય. હવે માનો કે રોજ આપણે કરવાના હોય પણ છતાંય આપણે સંજોગ એવો હોય કે ઉપલા કાંઠે આપણે રહેતા હોઈએ તો આ બાજુ આવવાનું અનુકૂળતા ઓછી થાય તો ન આવી શકીએ તો અઠવાડિયે જ્યારે આવીએ ને ત્યારે તો પેટ ભરીને, યોગી મહારાજ કહેતા ને કે જેમ આપણે વટે માર્ગું થઈને ચાલ્યા જતા હોય ત્યારે આપણી ભેગી પાણીની બંબલી ભરી રાખી હોય અને એ બંબલી ભરી રાખી હોય એટલે જ્યાં જ્યાં જઈએ આગળ જતા જતા જેમ જેમ આપણને તડકો લાગે, બીજું ત્રીજું થાય તો તે વખતે આપણે એમાંથી પાણી પી શકીએ. પણ ખાલી જ હોય તો શું કરવાનું?
એમ ભગવાનના દર્શન પણ 7-7 દિવસ પછી થાય ત્યારે આપણા અંતરની અંદર આપણને અહો અહો થવું જોઈએ. શું ભગવાન સ્વામિનારાયણની આપણને પ્રાપ્તિ થઈ છે? આ ભગવાન અને આ સંત આ પૃથ્વી ઉપર ક્યારેય આવ્યા નથી, અને આવ્યા છે ત્યારે મને અત્યારે પ્રગટ પ્રમાણ સત્પુરુષ દ્વારા પ્રત્યક્ષ મળ્યા છે. અને એ ભગવાન સ્વામિનારાયણનો હું ભક્ત બન્યો છું. મારું પરિવાર પણ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે, નિત્ય પૂજા કરે છે. એ ભગવાન જ્યારે મને મળ્યા છે ત્યારે કેવા અલૌકિક દર્શન થાય છે. આ બધો વિચાર આપણે કરીએ ને તો એમાં આપણને આનંદ આવશે. અને સાથે સાથે એ વિચાર પણ કરવાનો કે આ ભગવાન સ્વામિનારાયણ અને આ પ્રગટ ગુણાતીત સત્પુરુષના સંબંધને પામેલા કેટલા બધા હરિભક્તો આ પ્રમાણે કહેવાય છે કે રવિ સભામાં આવે છે અને બધા જ દર્શન કરે છે. કોઈ દંડવત કરે છે, કોઈ પ્રદક્ષિણા કરે છે. કેટલાક ભક્તોને તો એવી પણ પોતાની આગવી સૂઝ હોય એટલે કંઠસ્થ કરેલું એકાદું કીર્તન પણ ઘનશ્યામ મહારાજની પાસે ઊભા રહીને ગાતા હોય છે. કેટલાક એક પગે ઊભા રહીને માળા કરતા હોય છે. આ બધું દર્શન કરીએ ને ત્યારે આપણને એમાંથી પ્રેરણા મળે. એટલે હકીકતની અંદર આપણા માટે જ મોટા પુરુષે મંદિરો કર્યા છે. જેમ કે પ્રમુખ સ્વામી મહારાજે 1000 મંદિર કર્યા, તો કે હજારે મંદિરની અંદર કંઈ રહેવા ગયા હોય એવું આપણને યાદ નથી. પણ એ મંદિર બનાવ્યા છે માત્ર ને માત્ર આપણા જેવા ઉત્તમ મુમુક્ષુનું સત્સંગ દ્રઢ થાય, ભગવાન સાથેની મુલાકાત આપણને થાય, આપણા નાના મોટા ઘરના વ્યવહારના પ્રશ્નો હોય એનું નિરાકરણ આપણને ભગવાન આપે, અને સાથે સાથે આપણે સત્સંગ કરીએ. એટલે સંતના સમાગમથી જેટલી આપણા જીવનની અંદર ઉન્નતિ થાય છે એટલી ઉન્નતિ બીજે કોઈ રીતે થતી નથી. અને એટલા જ માટે આપણે જાણીએ છીએ કે જે પૂર્વે મોટા થયા તે બધાના જીવનની અંદર સત્સંગ જીરે સંત સમાગમથી થયા. અરે મુનિ નારદ રે, મુનિ નારદ રે, હરિનું મન આપ અને કપતિત ઉદારિયા. તેના જશનો રે, તેના જશનો રે, મોટો પરતાપ સંત સમાગમ કીજીએ. ગરડા પ્રથમ પ્રકરણના 14ના વચનામૃતની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે સંતના મહિમાના પદો ગાઓ. અને ત્યારે આ 4 પદ એમણે પોતે તે વખતના સમયની અંદર ગાયેલા. કારણ કે સંતનો સમાગમ કેટલો ઉત્તમ બતાવ્યો છે. એ રવિ સભા એટલે એ જ આપણા માટેનો સંત સમાગમ છે. યોગીજી મહારાજની હયાતીમાં કે શાસ્ત્રીજી મહારાજની હયાતીની અંદર આપણે બધાએ જોયું છે કે જ્યાં 7 દિવસની પારાયણ હોય તો 5 દિવસની પારાયણ હોય કે 3 દિવસની પારાયણ હોય, પણ આજુબાજુના ગામડાઓમાંથી અને આજુબાજુના સત્સંગ મંડળોમાંથી ઘણા બધી મોટી સંખ્યામાં હરિભક્તો 3-3 દિવસ કે 5-5 દિવસ પારાયણનો લાભ લેતા. હવે આપણે એવા સંજોગ રહ્યા નથી, કારણ કે દરેક વ્યક્તિનું કર્તવ્ય અલગ અલગ પ્રકારનું થઈ ગયું. કોઈકને વેપાર હોય, કોઈકને ધંધો હોય, કોઈકને નોકરી હોય. એટલે એની અંદરથી એને સમયની અનુકૂળતા એટલી મળતી નહોતી. પહેલાં તો માત્ર ને માત્ર ખેતી પ્રધાન પ્રદેશ હતો, એટલે ખેતીની વાડી કરતા હોય એમાં તો એક વખત વાવી દીધું, અઠવાડિયે એકાદી વખત પાણી પાઈ દીધું, અને ઘરના કોઈ પણ એક વ્યક્તિ ખેતરનું ધ્યાન રાખે તોય ચાલતું. એટલે એના કારણે કરીને બધા જ હરિભક્તો પારાયણની અંદર આવતા અને બેસતા અને લાભ લેતા. પણ હવે એવો સંજોગ રહ્યો નથી. તો એના માટે થઈને યોગીજી મહારાજે બહુ જ આગળનો વિચાર કરીને આપણને બધાને રવિ સત્સંગ સભા આપી. એટલે કે છે કે જ્યારે સંત સમાગમથી થયા
મુનિ નારદ, સંતનો સમાગમ કરવાથી જ નારદજી ભગવાનનું મન બન્યા. ક્યારે બન્યા? તો કે સંતનો સમાગમ કર્યો તો. એવી રીતે આપણા જીવનની અંદર પણ આપણે અઠવાડિયે જ્યારે આપણા શિખરબદ્ધ મંદિરની અંદર જ્યારે આવીએ ને ત્યારે તે વખતે બહુ પ્રેમથી સભાના ટાઈમે સભામાં બેસી જવું. કારણ કે તે વખતે આપણે થોડોક વિચાર એવો કરતા હોય કે હજી તો ધૂન ચાલુ થઈ છે ને, મળા આય મોડા છે અને ક્યાં ટાઈમમાં ઠેકાણું પડે છે, એમ કરીને આપણે તો કાંઈ વાંધો નહીં, બેહોના બાકડે અહીં બેઠા છીએ ને 2-5 જણાની હારે અલગ મલકની વાતો કરવા ચડી જઈએ. એ પણ યોગીજી મહારાજનો આપેલો જે 2 કલાકનો સમય, એ સમયની અંદર આપણે સમય ખોટો વેડફીએ છીએ. જે સમય જેના માટે આપણે બરાબર ફાળવો હોય એ સમય એની અંદર જ આપણો ઉપયોગ થવો જોઈએ. જેમ સંસારની અંદર રહેલા દરેક વ્યક્તિ પોતાના દીકરા દીકરીના લગ્ન પ્રસંગ ઉજવે છે, તો એની અંદર નક્કી કરવું હોય કે આટલા લાખ છે જમણવારની અંદર, આટલા લાખ છે આ પ્રમાણે કરિયાવર અને સોના ચાંદીના દાગીનાની અંદર, કપડાની અંદર, આટલા બેન્ડવાજાવાળાના, આટલા વિડીયોવાળાના, એ પ્રમાણે બજેટ નક્કી કરી દીધા હોય તો એ પ્રમાણે એમાં આપણે એટલું વાપરીએ. એમ સ્વામી કહે છે કે આપણા 24 કલાકની અંદરથી એક રવિવારના દિવસે જ્યારે આપણને આ પ્રમાણે કહેવાય છે કે એક 2 કલાકનો સમય રવિ સત્સંગ સભા માટે જો ફાળવો છે, તો એની અંદર આપણે પછી મંદિરે જઈએ ત્યારે રવિ સભા પૂરી થયા પછી આપણે બધાએ વારાફરતી દર્શન કરીને છૂટીએ ત્યારે મળીએ એકબીજાને કે કેમ તમે દેખાતા નથી, ક્યાં હતા, શું છે, જે કંઈ આપણે સત્સંગી સમજીને એની સાથે વાતોચીતો કરવી હોય તે કરીએ, એનો વાંધો નહીં. પણ સ્વામી કહે છે કે જે સમય જેના માટે આપણે ફાળવો છે એ સમયની અંદર તો સ્વામી કે ટાઈમ થાય એટલે ટપ લઈને આપણે ત્યાં આગળ જ્યાં આપણને યોગ્ય કાર્ય કરતા સ્વયંસેવકો સભામાં બેસવા માટેની વ્યવસ્થા આપણને કરી આપે, ત્યાં બેસીને, અને હવે તો કેટલું બધું અદ્ભુત થઈ ગયું છે, LED ટીવી મૂકી દીધેલા છે કે જેના કારણે કરીને આપણે જાણીએ તે ગમે તેટલે દૂર બેઠા હોય તો પણ એ રવિ સત્સંગ સભાની અંદર એ વક્તાના, એ ગાનારના, એ પ્રવક્તાના, એ બધી પ્રકારના આપણને બહુ જ મોટી સ્ક્રીન ઉપર દર્શન થતા હોય છે. અને અવાજ પણ એટલો પાવરફુલ આપણને સાંભળવા મળે કે કાને કદાચ થોડી ઘણી બેરાશ હોય ને તોય પણ આપણે સારું સાંભળી શકીએ. એટલે આટલી બધી સગવડતા થઈ ગઈ છે. સમય પ્રમાણે આપણે જાણીએ છીએ કે અત્યારના સમયની અંદર ઇલેક્ટ્રોનિક સાધને જબરજસ્ત ઉછાળો આવી દીધો છે. તો આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આપણને સારામાં સારું મળીને આપણને એનો લાભ આપણને પ્રાપ્ત થાય એટલા માટે આ બધું આયોજન કરવામાં આવતું હોય છે. તો એનો પણ આપણે આપણા જીવનની અંદર લાભ લઈ લેવો. અને વિશેષ કરીને આપણે એટલું સમજવાનું કે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણા સંપૂર્ણ પરિવાર સાથે આવવું. કારણ કે ઘરની અંદર ઘરે તાળું મારીને જ આવવાનું. બાળક હોય બાળ મંડળની સભામાં બેસે, પછી કિશોર હોય કિશોર મંડળની સભામાં બેસે, અને વડીલો સંયુક્ત મંડળની સભામાં બેસે, અને મહિલાઓ મહિલા વિભાગની અંદર સભામાં બેસે. પણ બધા જ જો સારી રીતે આ લાભ લે ને તો એના અંતરની અંદર ભવિષ્યનો સત્સંગ બહુ પાકો થાય. એટલે યોગીજી મહારાજની દીર્ઘ દ્રષ્ટિ કેટલી જબરદસ્ત કે જેના કારણે કરીને આપણને આ પ્રમાણે સત્સંગના રંગે રંગવા માટે થઈને બાપાએ પોતે દયા કરીને, કૃપા કરીને આ રવિ સત્સંગ સભાનું આપણને આજ્ઞા કરી. તો આ આજ્ઞાની અંદર આપણે આમાં કંઈ તર્ક વિતર્ક છે નહીં. કારણ કે ગાયો ચરાવવા જેટલું અઘરું નથી. આવવાનું, પાથરણા પાથરનારાએ પાથરી દીધા હોય, ખુરશીઓ ગોઠવનારાએ ગોઠવી દીધી હોય, સભાનો કાર્યક્રમ શું સારો રહે એના માટેનું આયોજન કરનારા સંત નિર્દેશકોએ એ બધું પણ કરી દીધું હોય, અને સાથે સાથે ગુરુહરિ દર્શન એ પણ આપણને અઠવાડિયામાં એક વખત સારી રીતે થાય એનું આયોજન પણ થયેલું હોય. એટલે આ બધું જ આપણે લાભ લઈએ તો એની અંદરથી આપણા જીવની અંદર આપણને બળ મળતું રહે છે. એટલે એટલા માટે કહ્યું કે નિત્ય પ્રત્યે સત્સંગ કરવો.
તે નિત્ય પ્રત્યે એટલે ભલે કદાચ એવી આપણી પોતાની જવાબદારી સંસારની છે અને એના કારણે કરીને રાત્રે મોડા આવી સવારમાં વહેલા નીકળી જવાનું થાય તો આપણે જાણીએ છીએ કે નથી થઈ શકતું, પણ અઠવાડિયે એક વખત તો રવિ સત્સંગ સભાને એવી ભરપેટ માણવીને કે જેના કારણે કરીને આપણને 8 દિવસ સુધી જીવનની અંદર એનો કેપ, એનો આનંદ, શું આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિનો કેપ પણ આપણને ચડતો રહે અને પ્રાપ્તિને પરિવર્તિત કરવાનો પણ આપણને આનંદ આવે, એટલે પ્રતીતિમાં પરિવર્તિત કરવાનો આનંદ આવે. તો એવો એક રવિવારનો આ દિવસ એ આપણા માટે મહત્વનો છે. તો એની વિશેષ વાતો ભવિષ્યમાં ક્યારે કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.